હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે રાજકોટમાં પ્રસંગને બધું પૂરું થઈ ગયું છે અને રાત પડી ગઈ ને તો વનરાજભાઈને મેળો યાદ આવ્યો કે ચાલો આપણે મેળામાં જઈએ. એને ખબર છે કે રાજકોટ આવીએ એટલે મેળામાં તો આપણે જવાનું જ હોય. તો 2 દિવસથી તો અમે એમ કહેતા હતા કે કાલે લઈ જઈશું, પણ આજે તો ભાઈને મેળો યાદ આવી ગયો છે. તો અમે લોકો આવી ગયા છીએ, હું, ગુડુબેન અને રાઠોડ સાહેબ વનરાજને લઈને મેળામાં આવી ગયા છીએ. તો હવે વનરાજભાઈ એક રાઈડમાં એક પછી એક રાઈડમાં બેસવા માંડ્યો છે. વાંથી અત્યારે બેઠો છે ભાઈ જમ્પિંગમાં ઠેકડાને એવું મારે છે. બધા છોકરાવારે રમે છે. બસ આવી રીતે મજા કરે છે ભાઈ, તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે. ઘડીક ગુડુબેન પાસે જાય છે, ઘડીક મારી પાસે આવે છે અને આવી જ રીતે મોજ મજા કરે છે ભાઈ મેળામાં. એને મેળામાં આવી એટલે બસ બીજું કાંઈ ન જોઈએ. અને મેળામાંથી તો એને ઘરે જવું જ ના ગમે. તમે જુઓ ને તો આપણે એમ કહીએ ને કે ચાલ વનરાજ હવે બસ, ના ના ના, એને બસ મેળામાં જ રહેવું હોય. કાંઈ થોડું અહીંયા રહેવાનું હોય. વનરાજ એમ કહે ને, ના હું અહીંયા રહીશ, તમે જાવ કે લે બોલો લ્યો. એટલે વનરાજભાઈનું આવું ખાતું છે, તમે જોઈ રહ્યા છો. અત્યારે મોટા જમ્પિંગમાં આવ્યો છે કે હવે મોટા જમ્પિંગમાં જવું છે મારે. તો મોટા જમ્પિંગમાં આવ્યો છે ભાઈ, જો. હવે જોઈએ એનો વિચાર શું કે છે. હવે આના પછી એને શેમાં જવાનું છે હવે આપણે જોઈ. અમે તો એમ કહીએ છીએ કે હાલ વનરાજ હવે ઘરે, પણ વનરાજભાઈ કાંઈ માનવાના છે નહીં. અત્યારે તો ભાઈ જો આમાં રમે છે. વાહ, ચડી ગયો પણ લાગે છે દેખાવમાં નાનું પણ છે ખરેખર બહુ મોટું. તો અત્યારે તો ભાઈને રમવાની બહુ મજા આવી ગઈ છે, ધબધબાટી કરવાની. વાત જવા દ્યો. અમે કેટલી વાર એને બોલાવ્યો કે વનરાજ હાલ, હવે જાય. ક્યારના અમે આવ્યા છે. ઓછામાં ઓછા અમે આવ્યા એને 2 કલાક થઈ ગઈ હશે. ક્યારનો એ ઓમાં બેસે. હવે બસ આમાં બેસી લીધું છે. હવે અમારા લોકોનો વિચાર એવો છે કે હવે અમે જઈએ પેટ પૂજા કરવા, કેમ કે અમારે લોકોને હજી જમવાનું પણ બાકી છે. પણ વનરાજભાઈને હજી ઉતરવું નથી. ક્યારના એને બોલાવી છે પણ હવે ભાઈ થકતા નથી. સારું ચાલ, લાસ્ટમાં બેસી લે, હવે પછી આપણે જઈએ. તો વનરાજભાઈ લાસ્ટ વાર હવે આમાં જમ્પિંગમાં આવી ગયા છે. થોડીક વાર રમી લઈએ વનરાજભાઈ, પછી જઈએ આપણે. કેમ કે અમારે મીઠાપુરમાં તો મેળો હોય નહીં, એટલે જ્યારે રાજકોટ આવીએ ત્યારે વનરાજભાઈને મેળ પડે. ત્યાં સુધી તો ભાઈને મેળામાં જવા મળે નહીં. સારું મિત્રો, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.